નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વિંડી લાઈવ સાથે હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું। રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે અને આ સપ્ટેમ્બર મહિનો વરસાદને લઈને સારો હશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। જો કે આગાહી પ્રમાણે આજે ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। પહેલા જાણીશું કે આખરે કઈ એ સિસ્ટમ છે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે। તો તમે જુઓ, અહીંયા પૂરો ઇન્ડિયાનો મેપ તમે જોઈ રહ્યા છો। મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર, મુંબઈની આસપાસ અને મહારાષ્ટ્રનો આખો એરિયા, સાથે સાથે આંધ્રપ્રદેશનો નીચેનો એરિયા અને અહીંયા મધ્યપ્રદેશમાં જે થોડી ઘણી સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર અહીંયા ગુજરાત પર જોવા મળી રહી છે અને ખાસ કરીને અહીંયા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। હવે આપણે ઝૂમ કરીને ગુજરાતની આ કરીશું પરિસ્થિતિ અત્યારે હાલની, એટલે અત્યારે 10 વાગ્યાનો સમય થયો છે, અત્યારે હાલની શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું। ગઈકાલ રાતથી એટલે કે રવિવાર રાતથી ખૂબ જ ભારે વરસાદની શરૂઆત મધ્ય ગુજરાત, પંચમહાલ વાળો જે આખો પટ્ટો થાય છે ત્યાં, સાથે સાથે વલસાડ, વાપી, નવસારી સહિતના પટ્ટામાં જોવા મળી રહી છે। અને કેમ છે, કેવી રીતે છે, અહીંયા તમે જુઓ, આ જે સિસ્ટમ છે, આ જે ડિપ્રેશન આખું ક્રિએટ થયું છે, જે આપણે લો પ્રેશર કહેતા હોઈએ છીએ, હવાનું દબાણ જેના કારણે વાદળો બનતા હોય છે અને વાદળોમાંથી વરસાદ થતો હોય છે, આ સિસ્ટમ અત્યારે અહીંયા સક્રિય છે। તેની અસર સીધી ગુજરાત પર જોવા મળી રહી છે, જેના કારણે અહીંયા વાપી, વલસાડ વાળો આખો જે એરિયા છે, નવસારી, સુરત, સાથે સાથે ભરૂચ, અહીંયા દાહોદ, પંચમહાલથી લઈને જે મહીસાગર વાળો આખો પટ્ટો છે ત્યાં, અમદાવાદમાં પણ આ સવારથી ધીમો હળવો વરસાદ તેની શરૂઆત થઈ ચૂકી છે। આ તરફ ઉપર તમે સાબરકાંઠા વાળો, હિંમતનગર વાળો આખો જે પટ્ટો છે તે જોઈ શકો છો। અહીંયા નીચે ડાંગ વાળો જે આખો એરિયા છે ત્યાં જોઈ શકો છો। આ તમામ એવા જિલ્લા છે, એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમ આગામી દિવસમાં વધારે પાવરફુલ બનશે એવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે જામનગર અને કચ્છને થોડી રાહત મેઘરાજા આપી રહ્યા હોય તે પ્રકારનું દ્રશ્ય સામે આવી રહ્યું છે, કેમ કે અહીંયા જુઓ, અહીંયા કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જે અસર છે તે વરસાદની આ સાઈડ જ જોવા મળી રહી છે। અત્યારે હાલની વાત કરી, આપણે ધીમે ધીમે આગળ જઈએ। આખરે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યાનો શું કે સિનારીઓ સામે આવી રહ્યો છે તમને બતાવું। તમે જુઓ, સાંજે 7 વાગ્યાનો આ સિનારીઓ છે, એટલે કે સાંજ પડતા સુધીમાં ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે। ક્યાં? ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં। દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ, જો કે આ વખતે તો દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ ભારે વરસાદ શરૂઆતથી, એટલે કે જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી એ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા તમે જુઓ, આ સાંજે 7 વાગ્યાની પરિસ્થિતિ છે, ત્યાં સુધીમાં કયા પ્રકારે વરસાદ વરસી શકે છે તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા જુઓ, વલસાડ વરસાદ ખૂબ થવાનો છે, સુરત ખૂબ જ ભારે વરસાદ રહેશે, સાથે ડાંગ ખૂબ જ ભારે વરસાદ રહેશે, ભરૂચમાં મિનિમમ વરસાદ રહેશે, વડોદરા પર સંકટ ફરી એકવાર છે, કેમ કે વડોદરા જિલ્લામાં, વડોદરા શહેરમાં તો કદાચ ઓછો વરસાદ હશે, પરંતુ વડોદરા જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે। અહીંયા તમે જુઓ, આ જે આખો પટ્ટો છે, દાહોદથી લઈને પંચમહાલથી લઈને આખો જે ડાંગવાળો આખો પટ્ટો થાય છે, એ પટ્ટામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે, તે પ્રકારનો સિનારીઓ આ સાંજ સુધીનો સામે આવી રહ્યો છે। આપણે ધીમે ધીમે ઉપર જઈએ, દાહોદથી લઈને અહીંયા ઉપર અમદાવાદની વાત કરીએ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામેલો રહેશે। અને તે પછી આપણે હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ। ઉત્તર ગુજરાતમાં આખરે કયા પ્રકારનો સિનારીઓ છે, કેમ કે ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા હશે। અહીંયા ઉત્તર ગુજરાતમાં જુઓ તમે, પાટણમાં કોઈ વરસાદ નથી દેખાઈ રહ્યો। અહીંયા તમે પાટણમાં જુઓ, પાટણ, પાલનપુર, મહેસાણા, ત્યાં એટલો વરસાદ નહીં રહે, છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, હળવો વરસાદ થઈ શકે છે, પણ અહીંયા જુઓ તમે, આ બનાસકાંઠા, સાબરકાંઠા વાળો આખો જે પટ્ટો છે ત્યાં વરસાદ રહેશે। આ જે આખો પટ્ટો છે ત્યાં આગળ વરસાદ રહેવાનો છે, એટલે ઉત્તર ગુજરાત જ્યાં જ્યાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, એટલે વરસાદની જે ઘટ છે તે પૂરી થઈ જશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ તો આજના દિવસની વાત કરી। હવે આપણે ગુજરાત ઉપર આવનારા 3 દિવસ માટે શું કઈ આગાહી છે તે વિંડીના માધ્યમથી સમજી લઈએ। થોડું ઝૂમ આઉટ થાય તો હું તમને આખું ગુજરાત બતાવી શકું। ઓકે, થઈ ગયું છે। આ સાંજની સ્થિતિ આપણે જોઈ, આ સાંજની પરિસ્થિતિ જોઈ। મારા કેમેરામેનને કહીશ કે અહીંયા ઝૂમ આઉટ રાખે, જેથી ખબર પડે આગળના 3 દિવસ માટે શું કઈ પરિસ્થિતિ સામે આવે છે। આ 7 વાગે, સાંજે 7 વાગ્યાનો સિનારીઓ છે, આ રાતનો સિનારીઓ છે, જે અમદાવાદ પર આખી સિસ્ટમ આવી ગઈ છે અને અમદાવાદ પર ખૂબ જ ભારે, અમદાવાદથી લઈને પાલનપુરથી લઈને પાટણવાળો, મહેસાણાવાળો એરિયા છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। તમે ખુદ પોતાનો જે વિસ્તાર છે તે મેપમાં અહીંયા મેઝર કરી શકો છો। આ
સાંજે 7 વાગ્યાનો સિનારીયો છે, એટલે કે આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં સુરત પર એક મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને અહીંયા સુરત પર જુઓ આ જે રેડ અને વ્હાઇટ એરિયા છે તે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એટલા માટે જ આગામી 5 દિવસ માટે આપણા અંબાલાલ કાકા પણ કહી ચૂક્યા છે કે અતિ ભારે વરસાદ માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે. આ આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધીનો સિનારીયો છે, સવારે 7 વાગ્યા સુધીનો સિનારીયો છે. આ બપોરનો 1 વાગ્યાનો સિનારીયો તમે જોઈ રહ્યા છો. બપોરે 1 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર સુધી આ સિસ્ટમ પહોંચી જશે. સુરતથી થઈને અહીંયા આ સિસ્ટમ સીધી સૌરાષ્ટ્ર પહોંચી રહી છે, એટલે કે સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમના કારણે ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ પર પણ તેની અસર જોવા મળશે. એ વખતે અમદાવાદમાં વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં થોડો ઘણો વરસાદ રહેશે તેવું હાલ પૂરતું આ સિસ્ટમ ઉપરથી સામે આવી રહ્યું છે. ધીમે ધીમે આપણે આગળ વધીએ એટલે સાંજે 5 અને 7 વાગ્યાનો સિનારીયો તમે જુઓ. સાંજે 7 વાગ્યા સુધીમાં પૂરા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ આવતીકાલે સાંજે જોવા મળશે. આપણે હવે પરમ દિવસ પર જઈએ, ધીમે ધીમે આગળ વધીએ છીએ. રાત્રે સિસ્ટમ પોતાનો આકાર થોડો બદલી રહી છે અને આપણે પહોંચ્યા 4મી તારીખ પર. 4મી તારીખ પર અમદાવાદ પર મોટું સંકટ ચોક્કસથી દેખાઈ રહ્યું છે. અમદાવાદ ઉપર ભારે વરસાદની શક્યતા પરમ દિવસે 11 વાગ્યા સુધીમાં તમે જુઓ. અહીંયા જે આ સિસ્ટમ છે ને આ જે ડોટ લાલ કલરના દેખાઈ રહ્યા છે ત્યાંથી ભારે વરસાદની આગાહી તે પ્રકારની પૂરી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ધીમે ધીમે આગળ વધીએ. તમે જુઓ અમદાવાદથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે અને પરમ દિવસ સાંજ સુધીમાં એવું થઈ શકે કે પૂરા ગુજરાતમાં થોડા મેઘરાજા શાંત થાય અને છૂટોછવાયો વરસાદ થાય, પણ તે પછી 5મી તારીખ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ જ પ્રમાણે તમે સિસ્ટમ સક્રિય જોઈ રહ્યા છો. તમે જુઓ એટલે આપણે અત્યારે 3 દિવસની આગાહીની વાત કરી રહ્યા છીએ કે 3 દિવસમાં આખરે કેવો વરસાદ પડી શકે છે, 3 દિવસ પહેલાં 3 દિવસ પછી કયા પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે. પણ અત્યારે હાલની જો વાત કરવામાં આવે ને આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે અને એ પ્રકારની તૈયારી રાખવી પડશે. ભલે 3-4 દિવસનો વિરામ મેઘરાજાએ લીધો, પણ હવે ફરી એકવાર પોતાની નવી ઇનિંગ રમવા માટે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસાવવા માટે મેઘરાજા તૈયાર થઈને આવી ચૂક્યા છે. આપણે પણ તૈયાર રહેવું પડશે, સાવચેત રહેવું પડશે. આ જ રીતે વિંડીના માધ્યમથી અને અલગ અલગ જગ્યાઓમાં આખરે કેવો વરસાદ પડી રહ્યો છે એ તમામ દ્રશ્યો પણ આપના સુધી પહોંચાડતા રહીશું, આંકડા તમારા સુધી પહોંચાડતા રહીશું. હવામાન વિભાગની આગાહી, સૂચના અને એલર્ટ શું છે તે પણ જણાવતા રહીશું. અત્યારે આપશો રજા. નમસ્કાર.